ચરકડિયાથી નેસડી સુધીના માર્ગ પર આવેલા પુલો અને સેફટી દિવાલો બિસ્માર હાલતમાં છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ચરકડિયાથી નેસડી સુધીના માર્ગ પર આવેલા લગભગ 5 થી 6 પુલોમાં નબળી કામગીરી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ પુલનું નિર્માણ આજથી માત્ર 2 વર્ષ પહેલા જ કરવામાં આવ્યું છે. પુલ અને સેફટી દિવાલોમાં જાણે લૂણો લાગ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે. સ્થાનિક રહીશો અને મુસાફરોમાં આ અંગે ભારે રોષ જોવા મળ્યો છે. લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું કે જાહેર નાણાંનો આવા નબળા કામમાં વેડફાટ કરવો એ સરકારની જવાબદારી છે. સ્થાનિક તંત્ર અને અધિકારીઓ દ્વારા ટેન્ડર આપતી વખતે કામગીરીની ગુણવત્તા ઉપર કયો દેખરેખ રાખ્યો હશે? શું દેખરેખ રાખવાનું પરિણામ આવું મળશે લોકોને? કેટલાક પુલોની અને રોડની બાજુએ સેફટી દિવાલ જમીનથી અલગ પડી ગઈ છે. આવી હાલતમાં મુસાફરોના જીવની ખરેખર કિંમત નથી રાખવામાં આવી રહી. લોકો માંગે છે કે જવાબદારી અને તપાસ શું અધિકારીઓ અને એજન્સીઓ બંને વચ્ચેની મિલીભગતના કારણે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. હવે કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય તે પહેલાં કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે તાત્કાલિક તટસ્થ તપાસ અને ઉચ્ચ સ્તરની તપાસ થવી જોઈએ. હજુ પણ જો તંત્ર સસ્તું સમજીને ચૂપ રહે તો આવું બગડતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભવિષ્યમાં મોટા દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. હવે પ્રશ્ન માત્ર પુલનો નહીં પણ પ્રજાના ભવિષ્યનો છે. હવે લોકોના નાણાંનો બેફામ વેડફાટ આમ જ થતો રહેશે કે પછી તંત્ર દ્વારા એક્શન લેવામાં આવશે? તે હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે. જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી.